નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે ઉનાળુ પાકમાં આવતી સમસ્યા જેવી કે વિકાસ રૂંધાતો હોય કે છોડની અંદર જીવાતનો એટેક કે જીવાત વધારે પ્રમાણમાં આવતી હોય, પછી તલમાં ગળદ કે શાકભાજી પ્રકારના બધા જ પાકમાં આપણે ઘણી વખત મૂળથી અંદર ખાતર આપણે આપતું બધા પ્રકારના તો પણ કેટલીક વખત રિઝલ્ટ નથી મળતું. તો તેના માટે આપણે અમુક ભૂલ રહી જતી હોય કે આપને જે જરૂરી હોય પોષક તત્વો ન મળતા હોય, એટલે તો આપણે જે જમીનની અંદર પડેલું ખાતર મૂળ લઈ શકતું ન હોય. જો ખાતર જમીનમાં આપણે નાખી પણ મૂળ જ સક્રિય ન હોય અને લઈ ન શકે તો આપણે જે ખાતર નાખ્યું એ કામ કરતું નથી. તો તે માટે આપણે જો જમીનમાં 1 એકરની અંદર સુપીક સોઇલ આપણે પાઈ દઈ તો આ એવી વસ્તુ છે કે આની અંદર ઓર્ગેનિક કાર્બન આવી જાય, માઇક્રોન્યુટ્રન આવી જાય, એનપીકેના બેક્ટેરિયા આવી જાય, એટલે આ જમીનને પોચી રાખે છે અને જમીનમાં પડેલું જે ખાતર છોડ ઝડપથી ઉપાડે તે ક્રિયા ઝડપી બનાવે છે. એટલે તેના સારામાં સારા રિઝલ્ટ મળે છે. આપણે ચોમાસે ડુંગળીમાં, મગફળીમાં, કપાસમાં રિઝલ્ટ મળ્યા, પછી શિયાળું આપણે જીરુમાં, દાણા, ચણામાં પણ ઉપયોગ કરાવ્યો હતો. અને નીચેથી આ ટ્રીટમેન્ટ કર્યા પછી ઉપર જો હજી આપને જોઈ તેટલો વિકાસ નથી, નવા પાન નથી કરતા ને જરૂર હોય તો આપને આજે પીઆઈનું બાયોવિટા, જે આની અંદર માઇક્રોન્યુટ્રન આવે કે કેલ્શિયમ, બોરોન, મેગ્નેઝ, મેલિડોમ, આ બધા પ્રકારના માઇક્રોન્યુટ્રન આવે અને આ એક પંપે તમારે 30 થી 35 ml નાખી દો પંપની અંદર, 15 લીટર પંપમાં પણ તો પણ સારું રિઝલ્ટ મળે. અને તે સિવાય છે આપણે બ્લેક અમૃત, તે આ તમારે 15 લીટરના પંપની અંદર 50 ml નાખી દો. બેમાંથી કોઈ પણ એક દવા નાખી પંપની અંદર નાખીને મારો તો સારું રિઝલ્ટ મળશે. ઘણી વખત કે વહેલા વાવેતર હોય તો ફ્લાવરિંગ સ્ટેજમાં અમુક હોય, તલમાં ગળદ આ કે કોઈ શાકભાજીમાં કે ફૂલ ખરી જતા હોય, ફૂલમાંથી ફળ ન બનતું હોય, આવી સમસ્યા હોય તો તેના માટે આપનું જૂનું ને જાણીતું જે માહીનો ઉપયોગ કરવાનો કે 20 ml 15 લીટરના પંપમાં. આપણે આ માહીનો ઉપયોગ ચોમાસાની અંદર મગફળીમાં કરેલો છે, કપાસમાં, શિયાળુ સિઝનમાં ચણા ધાણા માં કરેલો છે, જીરુમાં કરેલો છે. સારામાં સારા રિઝલ્ટ મળ્યા હતા. આપણે ખેડૂતનો અભિપ્રાય લીધો તો આપણે આ પહેલાના વિડીયો જે બનાવ્યો હતો એ વિડીયો આગળનો તમે જોઈ શકો કે એની અંદર પણ માહીની માહિતી આપેલી હતી અને સારા રિવ્યૂ મળ્યા હતા કે રિઝલ્ટ સારું મળ્યું હતું ફ્લાવરિંગ માટે. એટલે જો ફ્લાવરિંગ સ્ટેજમાં હોય તો માહીનો અવશ્ય એકવાર ઉપયોગ કરો, એક પંપની અંદર 20 ml. અને આ સાથે જો ખેડૂત મિત્રો આપને જીવાત હોય, માની લ્યો કે અટાણે થ્રિપ્સ ને ઈયળનો પ્રકોપ છે, જો નોર્મલ હોય તો કોઈ પણ સારી કંપનીનો પ્રોફેનો સાઇપર પણ તમે લઈ શકો છો. અને જો વધારે એટેક હોય કે પ્રોફેનો આપને માર્યો કે ફિફ્રોનિલ મારી કે એબામેટિન મારી, આવી બધી દવા મારીને રિઝલ્ટ ન મળતા હોય તો સારામાં સારું રિઝલ્ટ આપને આ ગોદરેજનું ગ્રાસિયામાં મળશે. એટલે બીજી કોઈ દવા માર્યા વગર આપને એક જ ઝાટકે બધી થ્રિપ્સનો સફાયો થઈ જાય અને રિઝલ્ટ પણ લાંબુ રહે. અને જો ઘણા એવા શાકભાજીના પાક હોય કે રીંગણ હોય, અટાણે ભીંડો, મરચી, આમાં પણ થ્રિપ્સ અને ઈયળ બંનેનો એટક છે અને પાન કુકડાઈ જાય છે, રિઝલ્ટ નથી મળતું. તેવા સમયમાં તમે સારી દવાનો ઉપયોગ કરો તો અવશ્ય રિઝલ્ટ મળશે. તો તેના માટે આપણે ડેલિગેટનો ઉપયોગ કરી શકો. ડેલિગેટ એક પંપની અંદર 10 થી 12 ml નાખવાનું અને ગ્રાસિયા છે તે એક પંપની અંદર 16 ml નાખવાનું. આ બેમાંથી કોઈ પણ એકનો તમે ઉપયોગ કરી શકો. જો હેવી એટેક થ્રિપ્સનો હોય તો, નકર જો આ લાંબો ટાઈમ થ્રિપ્સનો એટેક રહ્યો તો પાંદડું કુકડાઈ જશે અને જ્યારે તેનો વિકાસ થવાનો સમય હોય ત્યારે વિકાસ થઈ શકતું નથી અને ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે તો પછી ઉત્પાદનમાં 20 થી 80% સુધીનો ઘટાડો આવે છે. એટલે સમયસર જો ટ્રીટમેન્ટ કરીએ
તો ફાયદો થાય. એકવાર બગડી ગયા પછી ટ્રીટમેન્ટ કરીએ પણ એટલો ફાયદો મળતો નથી. જે આ જમીનની અંદર અવશ્ય પાવ સુપીક સોય કે ખાલી 2 વીઘામાં